એક સત્તાધિપતિએ છેલ્લા ઘણા સમયથી સત્તા ટકાવી રાખવા માટે સૌથી પહેલા દેશની મોટા ભાગની કમાઉ જાહેર સંસ્થાઓ તેમના મળતિયા ઉદ્યોગપતિઓને ધીમે ધીમે આપી દીધી અને આ ઉદ્યોગપતિઓએ દેશના મોટા ભાગના અને કહેવા જઈએ તો તમામ મોટા ટીવી ચેનલોને સમાચાર માધ્યમોને ખરીદી લીધા અને ત્યારબાદ શરૂ થયો તે સત્તાધિપતિનો સમાચાર માધ્યમોમાં પ્રચાર। બસ આખો દિવસ કોઈને કોઈ વાત પર સત્તાધિપતિનો પ્રચાર અને પાછું ત્યાંના ડિજિટલ મીડિયા પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યું। જાહેર ખબરો આપવાની બંધ કરવામાં આવી જેથી આર્થિક રીતે તે નબળા પડી જાય, છતાંય કેટલાક જેમ તેમ કરીને ટકી રહ્યા હતા તો કેટલાકને જેલમાં ધકેલી દેવામાં આવ્યા। પરંતુ આ બંને કામ કર્યા બાદ પણ તે સત્તાધિપતિને ડર હતો કે ક્યાંક કાયદાકીય રસ્તાથી મારી સત્તા ન છીનવાઈ જાય, માટે તેણે ત્રીજું કામ કર્યું, કાયદાકીય પ્રણાલીને બદલવાની। સૌથી પહેલા તે એક નિયમ લાવ્યો કે હવે દેશમાં ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમરમાં 8 વર્ષનો ઘટાડો કર્યો, જેનાથી દેશના 20% જેટલા જજ નિવૃત્ત થયા અને પછી તે ખાલી પડેલી જગ્યા પર પોતાના ગમતા લોકોની નિમણૂક કરી। આટલાથી મન ન ભરાતા આ સત્તાધિપતિએ એક વિભાગ બનાવ્યો જે ન્યાય પ્રણાલીને કંટ્રોલ કરી શકે અને પાછું તેમાં પણ એક વિશેષ સત્તા પોતાની પાસે રાખી, જેમાં તે નક્કી કરી શકે કે કોની પાસે કયો કેસ જશે અને પછી જ્યારે પણ તેની સરકાર પર ભ્રષ્ટાચારના મામલાઓ આવતા ત્યારે તે આ તમામ કેસને તેના ચહિતા જજને આપી દેતો। આટલું બધું કર્યા બાદ પણ તેને સત્તા ગુમાવવાનો ડર જ લાગ્યા કરતો, માટે તેણે વધુ એક કામ કર્યું, ચૂંટણી પંચને તાબામાં લીધું। સર્વપ્રથમ તો તેને તે દેશની સંસદની 386 બેઠકોને બદલીને 199 બેઠકો કરી અને તેમાં પણ તેનું સીમાંકન તે રીતે કર્યું કે જેનાથી જે વિસ્તારોમાં વિપક્ષ મજબૂત હતો તે વિસ્તારો મોટા ભાગોમાં વહેંચી દેવામાં આવ્યા અથવા વિપક્ષી મતોને એક જ જગ્યાએ પેક કરી દેવામાં આવ્યા, માટે તેને વોટ ન મળવાની શક્યતાઓ નહીવત થઈ જાય અને તેની સત્તા ટકી રહે। સાથે ચૂંટણી સમયે સત્તાધિપતિના મળતિયા ઉદ્યોગપતિઓની ચેનલો પર સતત તેનો પ્રચાર જ કરવામાં આવ્યો અને વિપક્ષને તેના પ્રચાર માટે સ્થાન જ આપવામાં ન આવ્યું। ઉલટાનું સમાચારોમાં વિપક્ષને નબળું કરવા મથામણ કરવામાં આવતી। આ તમામ પ્રકારે પોતાની સત્તા ટકાવી રાખવા સત્તાધિપતિએ મથામણ કરી, પરંતુ સત્તા ગમે એટલી મજબૂત હોય, જનતા જાગે એટલે તેને ઉખાડી ફેંકે। જેમાં એક વ્યક્તિ આગળ આવ્યો જેને આ સરકારની નીતિઓ સામે બળવો કર્યો અને દેશભરમાં ચાલતા ચાલતા યાત્રાઓ કરી, નાગરિકોને ઘરે ઘરે જઈને મળ્યો અને લોકોને આ સત્તાધિપતિની તાનાશાહીના સરકાર વિશેના શાસનની માહિતગાર કર્યા। ઉપરાંત તેણે કેટલાક એવા પુરાવાઓ જનતા સમક્ષ મૂક્યા જેમાં ભ્રષ્ટાચાર સહિતના મામલાઓના ખુલાસા હતા, જેનાથી ધીમે ધીમે જનતા જાગૃત થવા લાગી અને ધીમે ધીમે દેશના ખૂણે ખૂણે સરકાર સામે વિરોધ થવા લાગ્યા, પ્રદર્શન થવા લાગ્યા। સત્તાએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો અને અંતે ચૂંટણી આવી। જાગેલી જનતાએ સત્તાના વિરોધમાં મતદાન કર્યું અને વિપક્ષનો તે વ્યક્તિ જીત્યો જેને વર્ષોથી સત્તા હટાવવા માટે મહેનત કરી હતી, કારણ કે ધીમે ધીમે દેશ દેવામાં ડૂબી રહ્યો હતો। કેવું લાગ્યું? હું યુરોપના હંગરીની વાત કરી રહ્યો છું, જ્યાં 2011ની વિક્ટર ઓર્બાનની સરકાર હતી જેને તોડી પાડવા પીટર મેગ્યારે મહેનત કરી અને વિક્ટર ઓર્બાનની તાનાશાહી જેવી કહેવાતી સરકારને તોડી પાડી। જ્યારે પીટર મેગ્યાર 2026માં સત્તામાં આવ્યા ત્યારે તેમણે તે જ મીડિયા પાસે તેઓ ગયા જેણે તેમને ગદ્દાર અને દેશદ્રોહી કહ્યા હતા અને તેને ભાષણમાં કહ્યું કે આપણે ફરીવાર દેશને આઝાદ કરાવ્યો છે। આ ઘટના દુનિયાના તમામ તાનાશાહોને સમજવા જેવી છે, સાથે જ લોકોને પણ સમજવા જેવી છે કે સત્તા ગમે એટલી તાકાતવર હોય, ગમે એટલું નિયંત્રણ હોય, પરંતુ સત્તા કાયમી રહેતી નથી, તેને લોકો ઉખાડી ફેંકે છે। જ્યારે તેમના આંખ પરથી પટ્ટી હટે અને તેઓ એક સુરે રસ્તા પર ઉતરે ત્યારે ભલભલી સત્તાના પાયા તે જનતાના પગના કંપનથી ધ્રુજવા લાગે છે, ડગમગવા લાગે છે। તો કેવી લાગે તમને એક સત્તાધિપતિની કથા? આપણે તો સારું છે કે ભારતમાં લોકતંત્ર છે। આ કથા તમને કેવી લાગી તેમને કમેન્ટમાં જણાવો અને તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ફરી મળીશું આવા સમાચાર સાથે। નમસ્કાર।